નવસારીમાં ધોધમાર વરસાદ બાદ ઘરોમાં ભરાયા પાણી 550 થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર। નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણ અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા, જે બાદ તંત્ર દ્વારા 550 થી વધુ લોકોનું અલગ અલગ સમાજની વાડીઓ અને શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। રવિવારે રાત્રે પૂર્ણા નદી 26 ફૂટ પર વહેતી હતી। પાણી ઓસરતા જળ સપાટી 23 ફૂટ પર આવી ગઈ છે। શેત્રુંજી નદીમાંથી લાપતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો। તળાજા તાલુકાના ટીમાળા નજીક શેત્રુંજી નદીમાં લાપતા બનેલ યુવાનનો મૃતદેહ મળી આવતા શોક છવાયો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાળા ગામ નજીક પસાર થતી શેત્રુંજી નદીમાં એક યુવાન આજે બપોરે 2 વાગ્યાના આસપાસના સમય દરમિયાન લાપતા બન્યો। અકસ્માતે નદીમાં પડી જતા લાપતા બન્યો। આ યુવાન તળાજા તાલુકાના દાતણ ગામનો કૌશિક મુકેશ ચૌહાણ અંદાજે 25 હોવાનું જાણવા મળ્યું હતું। બિલીમોરા ખાતે સંદિગ્ધ હેલિકોપ્ટર જોવા મળ્યું, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। બિલીમોરા ખાતે નજીક સંદિગ્ધ હેલિકોપ્ટર દેખાયની માહિતી ઘટના સામે આવી। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો, જે બિલીમોરાનું હોવાનું કહેવામાં આવ્યું। તેમાં હેલિકોપ્ટર બિલીમોરા નજીકથી પસાર થઈ રહ્યું હતું। જો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બિલીમોરામાં કુતૂહલ જોવા મળ્યું હતું। સુરત એરપોર્ટ પર મધમાખીઓને વિમાને ઘેરી લીધું, પાણીનો મારો ચલાવી ઉડાવાઈ વિડીયો સામે આવ્યો। સુરત એરપોર્ટને એક વિડીયો વાયરલ થયો, જેમાં મુસાફરોથી ભરેલા એક પ્લેન પર મધમાખીનું ઝુંડ જોવા મળ્યું। રિપોર્ટ મુજબ ઇન્ડિગો એરલાઇન્સના સુરતથી જયપુર જતા પ્લેનમાં લગેજ લોડિંગ પ્રક્રિયા દરમિયાન મધમાખીનું ઝુંડ પ્લેનના લગેજ દરવાજા વિસ્તારમાં બેસી ગયું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ એરપોર્ટ પ્લેન પાર્કિંગ સ્થળે પહોંચી અને મધમાખીઓને દૂર કરવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો। મુખ્ય હાઈવે પર કુંડી ગામ પાસે બન્યો એક ચોંકાવનારો બનાવ। મુખ્ય હાઈવે પર કુંડી ગામ પાસે આવેલ કોતરમાં છોકરી કૂદી ગઈ। બોડેલીથી ડભોઈના મુખ્ય હાઈવે પર કુંડી ગામ પાસે બન્યો એક બનાવ। મુખ્ય હાઈવે પર કુંડી ગામ પાસે આવેલ કોતરમાં બપોરના 1:30 વાગ્યાના સમયમાં એક છોકરી કૂદી પડી, એવું ત્યાંના સ્થાનિકો દ્વારા જાણવામાં આવ્યું। બનાવ બનતાની સાથે લોકટોળા એકત્રિત થઈ ગયા, જ્યારે છોકરી અસ્થિર મગજની હોય એવું લોકટોળા દ્વારા જાણવા મળ્યું। જ્યારે પીઠા ગામ પાસે બસમાંથી ઉતરેલ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું। અડાસ ગામે આવેલ કંપની બહાર કર્મીઓએ કર્યો વિરોધ, અગ્રણીઓ આપી પ્રતિક્રિયા। આણંદ પાસે આવેલ અડાસ ગામે આવેલ ગાલા કંપનીના કર્મીઓ કંપની બહાર વિરોધ પ્રદર્શન કર્યું। કંપની દ્વારા સ્થાનિકોને નોકરી ન આપી તેમજ છૂટા કરવાના વિરોધમાં સ્થાનિકો એકત્રિત થયા અને અંગે સોમવારે સાંજે 4 વાગે સરપંચ અને પૂર્વ સરપંચે આ મામલે પ્રતિક્રિયા આપી હતી। માનકુવા ગામમાં ભારે વરસાદથી ખારેકની વાડીમાં પાણી ભરાયા, દિવાલ તોડી પાણી આગળ વધ્યું, જગતના તાતને નુકસાન। માનકુવામાં ભારે વરસાદથી ખારેકના વાડીમાં પાણી ભરાયા છે, દિવાલ તોડી આગળ વધ્યું છે, જગતના તાતને નુકસાન। કચ્છ માનકુવામાં ભારે વરસાદને પગલે ખેડૂતોને હાલાકી, ખારેકની વાડીમાં ભારે પાણી ભરાયા, ભારે વરસાદને પગલે ખારેકના પાકમાં મોટું નુકસાન। અનુમાન વાડીના દિવાલો બંધ તોડી વરસાદી પાણી બહાર નીકળ્યું। ગઈકાલ અત્યારથી માનકુવામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। ખેડામાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકોના મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું। ખેડા જિલ્લામાં ચાંદીપુરાના વાયરસને લઈને 2 બાળકોના મોત થયા છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વીએ ધ્રુવને મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે અત્યાર સુધીમાં ખેડામાં કુલ 3 ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા, જે પૈકી 2 બાળકોના મોત થયા છે। બાળકોના મોતને લઈને હવે આરોગ્ય તંત્ર દોડતું થયું છે। અલગ અલગ ટીમો બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે।